માણસ સદગુરુને શરણે ગયા પછી એને એમાં ધીમે 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 કરતો કુસંગ બધું નીકળી જવું ભાઈ. જેમ બને એમ આધીનતા આવી જાય. પછી આધીનતા ન આવે તો આ માર્ગ નહીં સમજી ન શકે, કારણ શાંતિ માર્ગ જ આધીનતા છે ભાઈ. જેના એમાં હાવ નિર્મળતા માણસને એમાં આવી જાય એ નામમાં ગળી ગયા. શું કહેવાય? અહંકાર એને એમાં જરાય ન હોય એ નામમાં ગળી ગયા છે ભાઈ. પછી એક છે, તમે ગમે એવા ગળી ગયા હો ભાઈ, પણ પછી તોય તમારે આમ થોડુંક તો કામ, ક્રોધ, લોભ, મોહ, મોહ તમે ભાઈ. હવે હાલો આને પડીકું તમે વાળી લીધું વાત હશે, પણ એ પડીકું તમે ફગાવી નાખો રાખવાનું. પછી એને આજે પાસે વિષયો છે, પાસે જ્ઞાન ધારા છે. કામ છે, ક્રોધ છે, લોભ છે, મન, મોહ ને ભાઈ અહંકાર. હવે આને પાસે તત્વ જે છે આ પાસે અંદેજના છે ને આ પાસેના જે એના વાસનિક એમાંથી જે ઉત્પન્ન થાય એ બધું અંદર નો કામ જાગૃત થાય એટલે બહાર તમને આ જે સત્ય કર્મ છે ભાઈ. હવે સત્ય કર્મ તમે કરો એનું નામ જ ગુરુ નિશાન ભાઈ. પછી કામ છે એ આનંદ રૂપ છે, મૂળ એનું રૂપ આનંદ, જેને શિવ સ્વરૂપ પોતે આનંદ રૂપ મંગલકારી કામ સ્વરૂપ છે ભાઈ. હવે જેને આપણે એને જેને આપણે આપણા સમજણમાં ન હોય ભાઈ, એ આનંદ સ્વરૂપ મંગલકારી છે ભાઈ. તરીકે શિવજી તો શમશાનમાં ભભૂતિ સોંપડીમાં આસન લગાવી બેહવા ભાઈ, પણ આનંદકારી એનું સ્વરૂપ છે. આ સ્વરૂપને જેને જેને હસી હસીને આને સુંદર રૂપે નિહાળ્યું છે એ આનંદમય મંગલકારી છે ભાઈ. એમ તમામ દેવી દેવતા પીર પેગંબર કોઈ પણ હોય, 33 કોટી દેવતા જે થઈ ગયા એ કોઈ એવું નથી. આ બધા પોતે પોતાનું નિજ નામ, એટલે પોતાનું નામ, આનું નામ નિજ નામને પામીને આ 33 કોટી દેવતા ક્યાં. હવે એમાં કોઈ નથી નાનું, કોઈ નથી મોટું, સર્વ નો ધણી એક જ ભાઈ, સર્વનો ધણી એક છે. હવે નિજ એટલે પોતે પોતાનો આત્મા. આત્માને જ્યાં સુધી માણસ પામશે નહીં ત્યાં સુધી કોઈ દિવસ દેવ થવાતું નથી ભાઈ. કદાચ ને ગમે એવા આપણને ગુરુ મળ્યા, પણ હવે ગુરુને શરણે આપણે રહેવું નથી તો હું એનું મિનિંગ ભાઈ. ગુરુ ભલે નહીં, હું એમ કહું કે હદ ને દોય ભાઈ. એ કે હદ સલે ઓલિયા, ઓલિયો પુરુષ હદ સલે ભાઈ. ઓલિયા નામ છે, ઓલિયો છે અધિકાર વિનાનો પુરુષ છે, ઓલિયો શિષ્યનો ભાઈ. દોજ સલે સો પીર, પીરાય જેના એમાં પીરાય પ્રગટી જે પરસા પૂરી દીધા. એ કે દોજ સલે સો પીર, એ કે હદ ને દોજ સોડી સલે તાકા નામ છે. આ ફકીરી જેને અડી ગઈ હોય એ દાતા પડશે. શું છે? સતનું એને બિરુદ લાગે દાતા પર, સદગુરુ દાતા. હવે આ દાતા છે એ આત્મા પોતે પોતાના આત્માનો ઉદ્ધાર, પોતે આત્માનો ઉદ્ધાર કરે, આત્માની વિચારધારા બાંધે, આત્માના બ્રહ્માંડો રસે અને પોતે એ આત્માનું જ ભજન કરે. કોનું? પોતે પોતાનું. પોતે પોતાના સ્વરૂપની ગતિ જે કરે એને સંતો વિરાંગ માર્ગ કહે છે. હું વિરાંગ માર્ગ, પગે હાલીને પૃથ્વીમાંથી હલાય. જે આ શબ્દ અને સુરતાનો જે યોગ છે, સંયોગ, એને આપણે કઈ સંયોગ. હવે નાભી પરાથી હાલો એટલે સ ભાઈ. અને બ્રહ્માંડમાં જે ગગન મંડળમાં જે શબ્દ ગાજીરો છે, હવે એ સંતો કે છે કે ભાઈ એ તો અનંત યોજન જેટલો દૂર, પણ નહીં.
ગુરુ સ્વરૂપે નિહાળો એટલે તમારીથી સહેજય દૂર નહીં અથડાય એટલે એને આપણે પવન એ પવન જ તમારો ઓલામાં આવેલો છે પણ આ છે શુદ્ધ છે ને ઓલો કર્મ બંધક છે ફેર એ તો ઓલા કર્મ લાગેલા છે એટલે દેહ બંધાણો મન કર્મના સવા સાથે આ પાંચ તત્વનો કલ્પો બંધાણો આ કર્મને લઈને બંધાણ એને લઈને બંધાણ તમારા કોઈ એવા કર્મ નથી તો તમારે આવવું પણ ન પડે જવું ન પડે એ કે પુનઃરૂપી જનનમ આ પુનરૂપી જનરમ ભાઈ જન્મ છે એ તમારા પુણ્ય રૂપી મરણ રૂપી જનરમ ને જઠરે સય રમ ભાઈ આ તમારી પોતે પોતાની જઠરાંગણી એ પોતે સંયમ પૂર્ણરમ છે ભાઈ સંયમ પૂર્ણરમ પોતે એ છે કારણ કે તમારે જઠરાંગણીમાં વારે વારે જે અવતાર લેવા જવા પડે એનું કારણ શું કે એનું કારણ એક જ છે કે જે તમારા કર્મ છે કર્મને લઈને આ સંયોગ કરવો હવે કર્મ રહિત તમારે કર્મ થી વંશિત કેવું વંશિત એટલે દૂર કર્મ થી રહિત રહિત એટલે છે કે કર્મનો લેશ નહીં એટલે કર્મ અડે હવે આ કરવા માટે કોઈ પણ કર્મ એની માટે બ્રહ્મ સાધના છે શું છે પોતે પોતાની બ્રહ્મ સાધના જો કોઈ કરે તો કર્મ કોઈ લાગતું તમારા થપ્પાના થપ્પા હોય કર્મ બ્રહ્મ સાધના સિવાય કોઈ દિવસ આત્મા દીદાર થતો નથી તમે તમારા આત્માનો દીદાર કરવો એ કોઈ દિવસ ન થાય પોતે સ્વયંભૂ તમારે થાવું છે કોઈ દિવસ પોતે બ્રહ્મ ઉપાસના સિવાય થવા કારણ કે ઉપદેશ તમને જે ઉપદેશ ગુરુ શરણેથી મળ્યો એ બ્રહ્મની ઉપાસના છે હવે એ જે રૂપે તમને આપ્યો એ જ રૂપે તમારે એનો યોગ સાધવાનો છે હવે આ યોગ તમે સાધો નહીં ને આપણે મોક્ષ જોતો હોય મુક્તિ જોતી હોય તો એ આમ મળે એવું નથી ભાઈ કારણ કે એની માટે અગ્નિમાં અગ્નિનો જેટલી આપણે અગ્નિ તપે એટલી વરાળ ખમવી પડે એમ છે ભાઈ હવે એ વરાળ આપણે ખમીએ તો આપણે આત્મ તત્વને નિહાળીએ